શાંતિ 16/5/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારો લવ એક બાપથી છે, કારણ કે તમને બેહદનો વારસો મળે છે. તમે પ્યારથી કહો છો મારા બાબા. પ્રશ્ન છે, કોઈ પણ દેહધારી મનુષ્યના બોલની ભેટ તુલના બાપથી નથી થઈ શકતી. કેમ? બાબાએ કહ્યું છે, કારણ કે બાપના એક એક બોલ મહાવાક્ય છે. જે મહાવાક્યોને સાંભળવા વાળા મહાન અર્થાત પુરુષોત્તમ બની જાય છે. બાપના મહાવાક્ય ગુલગુલ અર્થાત ફૂલ બનાવી દે છે. મનુષ્યના બોલ મહાવાક્ય નથી, એનાથી તો વધારે જ નીચે પડતા આવ્યા છીએ. ગીત છે, બદલ જાય દુનિયા ન બદલેંગે હમ તુમ્હારી કસમ. ઓમ શાંતિ. ગીતની પહેલી લાઈનમાં કંઈક અર્થ છે, બાકી આખું ગીત કોઈ કામનું નથી. જેમ ગીતામાં ભગવાન વાચ મન મના ભવ મધ્યાજી ભવ, આ અક્ષર ઠીક છે, એને કહેવામાં આવે છે આટામાં નમક, લોટમાં મીઠું. હવે ભગવાન કોને કહેવામાં આવે છે, આ તો બાળકો સારી રીતે જાણી ગયા છે. ભગવાન શિવ બાબાને કહેવામાં આવે છે. શિવ બાબા આવીને શિવાલય રચે છે. આવે ક્યાં છે? વૈશ્યાલયમાં. પોતે આવીને કહે છે, હે મીઠા મીઠા લાડલા સિકિલધા રૂહાની બાળકો, સાંભળતી તો આત્મા છે ને, જાણે છે કે અમે આત્મા અવિનાશી છીએ, આ દેહ વિનાશી છે. અમે આત્મા હવે પોતાના પરમપિતા પરમાત્માથી મહાવાક્ય સાંભળી રહ્યા છીએ. મહાવાક્ય એક પરમપિતા પરમાત્માના જ છે, જે મહાન પુરુષ પુરુષોત્તમ બનાવે છે. બાકી જે પણ મહાત્માઓ ગુરુ વગેરે છે, એમના કોઈ મહાવાક્ય નથી. શિવોહમ જે કહે છે તે પણ સાચા વાક્ય છે નહીં. અત્યારે તમે બાપથી મહાવાક્ય સાંભળીને ગુલગુલ બનો છો, ફૂલ બનો છો. કાંટા અને ફૂલમાં કેટલો ફરક છે. અત્યારે તમે બાળકો જાણો છો, અમને કોઈ મનુષ્ય નથી સંભળાવતા. આના પર શિવ બાબા વિરાજમાન છે, બ્રહ્મા બાબા પર. તે પણ આત્મા જ છે, પરંતુ એમને કહેવામાં આવે છે પરમ આત્મા. અત્યારે પતિત આત્માઓ કહે છે, હે પરમાત્મા આવો, આવીને અમને પાવન બનાવો. આ છે જ પરમ પિતા, પરમ બનાવવા વાળા. તમે પુરુષોત્તમ અર્થાત બધા પુરુષોમાં ઉત્તમ પુરુષ બનો છો. તે છે દેવતાઓ. પરમ પિતા અક્ષર ખૂબ મીઠો છે. સર્વવ્યાપી કહી દે છે તો મીઠાપણું આવતું નથી. તમારામાં પણ ઘણા થોડા છે જે પ્યારથી અંદર યાદ કરે છે. તે સ્ત્રી પુરુષ તો એકબીજાને સ્થૂળમાં યાદ કરે છે. આ છે આત્માઓએ પરમાત્માને યાદ કરવું ખૂબ પ્યારથી. ભક્તિ માર્ગમાં એટલા પ્યારથી પૂજા નથી કરી શકતા. એ પ્યાર નથી રહેતો. જાણતા જ નથી તો લવ કેવી રીતે હોય, પ્યાર કેવી રીતે હોય? અત્યારે તમે તમારા બાળકોનો ખૂબ પ્યાર છે, લવ છે બાબાથી. આત્મા કહે છે મારા બાબા. આત્માઓ ભાઈ ભાઈ છે ને. દરેક ભાઈ કહે છે બાબાને કે અમને પોતાનો પરિચય આપ્યો છે, પરંતુ તે લવ નથી કહેવામાં આવતું. એને પ્યાર નથી કહેવામાં. જેનાથી કંઈક મળે છે એમાં પ્યાર રહે છે, લવ રહે છે. બાબા કહે છે બાપમાં બાળકોનો લવ રહે છે, કારણ કે બાપથી વારસો મળે છે. જેટલો વધારે વારસો એટલો બાળકોનો વધારે લવ રહેશે.
જો બાપની પાસે કંઈ પણ પ્રોપર્ટી છે નહીં, દાદાની પાસે છે, તો પછી બાપમાં એટલો લવ નહીં રહેશે, એટલો પ્યાર નહીં રહેશે. પછી દાદાથી લવ થઈ જશે, સમજશે, એનાથી પૈસા મળશે. અત્યારે તો છે બેહદના બાપ. તમે બાળકો જાણો છો, અમને ભગવાન બાપ ભણાવે છે. આ તો ખૂબ જ ખુશીની વાત છે. ભગવાન અમારા બાપ છે, જે રચતા બાપને કોઈ પણ નથી જાણતા. ન જાણવાના કારણે પછી પોતાને બાપ કહી દે છે. જેમ બાળકોને પૂછ્યું, તમારા બાપ કોણ? નાના બાળકને પૂછો તમે, તમારો બાપ કોણ? તો અંતમાં કહી દેશે, અમે જ છીએ, હું જ છું. અત્યારે તમે બાપો જાણો છો, એ બધા બાપોના બાપ છે જરૂર. એ બધા બાપના બાપ છે. અમને જે અત્યારે બેહદના બાપ મળ્યા છે, એમનો કોઈ બાપ છે નહીં. આ છે ઊંચથી ઊંચ બાપ. તો બાળકોને અંદરમાં ખુશી રહેવી જોઈએ. એ યાત્રા ઉપર જાય છે તો ત્યાં એટલી ખુશી નહીં રહેશે, કારણ કે પ્રાપ્તિ કંઈ છે નહીં. માત્ર દર્શન કરવા જાય છે. મફતમાં કેટલા ધક્કા ખાય છે. એક તો આ ટીપ્પણ ઘસી, માથું ઘસ્યું, અને બીજું પછી પૈસાની ટીપ્પણ ઘસાણી. પૈસા ખૂબ ખર્ચ કર્યા, પ્રાપ્તિ કંઈ પણ નહીં. ભક્તિ માર્ગમાં જો આવક થાય છે તો ભારતવાસી ખૂબ સાહુકાર થઈ જાય. ભક્તિ માર્ગથી જો આવક થતી હોત તો ભારત ગરીબ કેમ હોત? કારણ કે સૌથી વધારે ભક્તિ ભારતમાં છે, તો ભારત ખૂબ સાહુકાર થઈ જાત. આ મંદિર વગેરે બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તમારું સોમનાથનું મંદિર એક તો નહીં હશે ને? બધા રાજાઓની પાસે મંદિર હતા. તમને કેટલા પૈસા આપ્યા હતા? 5000 વર્ષ પહેલા તમને વિશ્વના માલિક બનાવ્યા હતા. એક બાપ જ આવું કહી શકે છે. આજથી 5000 વર્ષ પહેલા તમને રાજયોગ શીખવીને એવા બનાવ્યા હતા. અત્યારે તમે શું બની ગયા છો? બુદ્ધિમાં આવવું જોઈએ ને કે અમે કેટલા ઊંચા છીએ. પુનર્જન્મ લેતા લેતા એકદમ પટમાં આવીને પડ્યા છો, નીચે ધરતી પર આવીને પડ્યા છો, કોળી જેવા બની ગયા છો. પછી અત્યારે તમે બાપની પાસે જાઓ છો, જે બાબા અમને વિશ્વના માલિક બનાવે છે. આ એક જ યાત્રા છે. જ્યારે કે આત્માઓને બાપ મળે છે તો અંદરમાં તે લવ રહેવો જોઈએ. તમે બાળકો જ્યારે અહીંયા આવો છો તો બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે તે બાપની પાસે જઈએ છીએ, જેનાથી અમને ફરી બાબા કહે છે કે જેનાથી અમને ફરી બાદશાહી મળે છે, વિશ્વની બાદશાહી મળે છે. તે બાપ અમને શિક્ષા આપે છે, બાળકો દેવી ગુણ ધારણ કરો. સર્વશક્તિમાન બાપ, પતિત પાવન, મુझे બાપને યાદ કરો. હું કલ્પ આવીને કહું છું કે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. દિલમાં આવવું જોઈએ કે અમે બેહદના બાપની પાસે આવ્યા છીએ. બાપ કહે છે હું ગુપ્ત છું, આત્મા કહે છે હું ગુપ્ત છું. તમે સમજો છો અમે જઈએ છીએ શિવ બાબાની પાસે, બ્રહ્મા દાદાની પાસે, જે કમ્બાઇન્ડ છે, એમને અમે મળવા જઈએ છીએ, જેનાથી અમે વિશ્વના માલિક બનીએ છીએ. અંદરમાં કેટલી બેહદ ખુશી હોવી જોઈએ. જ્યારે મધુબનમાં આવવાના માટે પોતાના ઘરેથી નીકળો છો તો અંદરમાં ગદગદ થવું જોઈએ. બાપ અમને ભણાવવા માટે આવ્યા છે. અમારે દેવી ગુણ ધારણ કરવાની અમને યુક્તિ બતાવે છે. ઘરથી નીકળતા સમયે જ અંદરમાં આ ખુશી રહેવી જોઈએ. જેમ કન્યા પતિની સાથે મળે છે તો ઘરેણા વગેરે પહેરે છે તો મુખડું જ ખીલી જાય છે, ચહેરો ખીલી જાય છે. તે ચહેરો ખીલે છે દુઃખ પામવા માટે.
તમારો ચહેરો ખીલે છે સદા સુખ પામવા માટે. તો એવા બાપની પાસે આવતા સમયે કેટલી ખુશી હોવી જોઈએ. અત્યારે અમને બેહદના બાપ મળ્યા છે. સતયુગમાં જઈશું પછી ડિગ્રી ઓછી થતી જશે. અત્યારે તો તમે બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. ભગવાન બેસીને ભણાવે છે. તે અમારા બાપ પણ છે, ટીચર પણ છે, ભણાવે છે, પછી પાવન બનાવીને સાથે પણ લઈ જશે. અમે આત્મા હવે આ ચીચી રાવણ રાજ્યથી છૂટીએ છીએ. અંદરમાં થા ખુશી હોવી જોઈએ જ્યારે કે બાપ વિશ્વના માલિક બનાવે છે. તો બાબા કહે છે ભણવા માટે ભણતર કેટલું સારી રીતે ભણવું જોઈએ. બાબા કહે છે સ્ટુડન્ટ સારી રીતે ભણે છે તો સારા માર્ક્સથી પાસ થાય છે. બાળકો કહે છે બાબા અમે તો શ્રી નારાયણ બનીશું. આ છે જ સત્યનારાયણની કથા. અર્થાત બાબા કહે છે સત્યનારાયણની કથા છે અર્થાત નરથી નારાયણ બનવાની કથા. આ તે જૂઠી કથાઓ જન્મ જન્માંતર સાંભળતા આવ્યા છો. અત્યારે બાપથી એક જ વાર તમે સાચી સાચી કથા સાંભળી રહ્યા છો. બાબા કહે છે તે પછી ભક્તિ માર્ગમાં ચાલી આવે છે. જેમ શિવ બાબાએ જન્મ લીધો એની પછી વર્ષ જયંતિ મનાવતા આવે છે. તે ક્યારે આવ્યા, શું આવીને કર્યું, કંઈ પણ જાણતા નથી. અચ્છા, શ્રી કૃષ્ણ જયંતિ મનાવે છે, તે પણ ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા, કંઈ પણ જાણતા નથી, કંઈ પણ ખબર નથી. અચ્છા, બાબા કહે છે શ્રી કૃષ્ણ જયંતિ મનાવો છો તે છે ક્યારે આવ્યા, તે પણ ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા, કંઈ પણ ખબર નથી. કહે છે કંસપુરીમાં આવે છે. હવે તે પતિ દુનિયામાં કેવી રીતે જન્મ લઈ શકે. બાબા કહે છે કે બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ કે અમે બેહદના બાપની પાસે જઈએ છીએ. અનુભવથી સંભળાવો છો ને કે અમને ફલાણો દ્વારા તીર લાગ્યું, બુદ્ધિમાં જ્ઞાન બેઠું, બાબા આવ્યા છે. બસ એ દિવસથી લઈને અમે બાપને જ યાદ કરીએ છીએ. આ છે તમારો મોટામાં મોટા બાપની પાસે આવવાની યાત્રા. બાબા તો ચૈતન્ય છે, બાળકોની પાસે જાય પણ છે. તે છે જળ યાત્રાઓ. અહીંયા છે બાપ ચૈતન્ય. જેમ અમે આત્મા બોલીએ છીએ તેમ તે પરમાત્મા બાપ પણ. બાબા કહે છે કે તે પરમાત્મા બાપ પણ ચૈતન્ય છે. શરીર દ્વારા બોલે છે. આ ભણતર છે ભવિષ્ય 21 જન્મ શરીર નિર્વાહના માટે. તે છે માત્ર જન્મના માટે. હવે કયા ભણતરને ભણવું જોઈએ કે કયો ધંધો કરવો જોઈએ? બાપ કહે છે બંને કરો. સંન્યાસીઓની જેમ ઘર બહાર છોડી જંગલમાં તો નથી જવાનું. આ તો પ્રવૃત્તિ માર્ગ છે ને. બંનેને માટે ભણવાનું છે. બધા તો ભણશે પણ નહીં. કોઈ સારું ભણશે, કોઈ ઓછું. કોઈને તો એકદમ ઝડતીર લાગી જશે, કોઈ તો તવાઈની જેમ બોલતા રહેશે. કોઈ કહે છે હા અમે સમજવાની કોશિશ કરીશું. કોઈ કહે છે કે આ તો એકાંતમાં સમજવાની વાતો છે. બસ પછી ગુમ થઈ જશે. કોઈ તો જ્ઞાનનું તીર લાગ્યું તો ઝટ આવીને સમજશે. કોઈ પછી કહેશે અમને ફુરસત નથી, ટાઈમ નથી. તો સમજો તીર લાગ્યું નથી. બાબા કહે છે જુઓ, બાબાએ તીર લગાવ્યું, બાબાને તીર લગ્યું તો ફટથી છોડી દીધું ને. સમજ્યા બાદશાહી મળી છે. એમની આગળ આ શું છે? અમને તો બાપથી રાજાઈ લેવાની છે. હવે બાપ કહે છે આ ધંધો વગેરે પણ કરો, માત્ર એક
સપ્તાહ આ સારી રીતે સમજો. ગ્રહસ્થ વ્યવહારને પણ સંભાળવાનો છે, રચનાની પાલના પણ કરવાની છે. તે તો રચીને પછી ભાગી જાય છે. તો બાપ કહે છે તમે રચ્યા છે તો પછી એને સારી રીતે સંભાળો. સમજો, સ્ત્રી અથવા બાળકો તમારું કહેવું માને છે તો સપૂત છે, નથી સમજતા તો તે કપૂત છે. સપૂત અને કપૂતની ખબર પડી જાય છે ને. બાબા કહે છે તમે શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો, નહીં તો વર્ષો નહીં મળી શકશે. પવિત્ર બની સપૂત બાળક બની નામ બાલા કરો. તીર લાગી ગયું પછી તો કહેશે બસ હવે તો અમે સાચી કમાઈ કરીશું. બાપ આવ્યા છે શિવાલયમાં લઈ જવા, તો શિવાલયમાં જવા માટે પછી લાયક બનવાનું છે, મહેનત છે. બોલો અમે શિવ બાબાને યાદ, હવે શિવ બાબાને યાદ કરો. મોત સામે ઊભું છે, કલ્યાણ તો એમનું પણ કરવાનું છે ને. બોલો કે હવે બાપને યાદ કરો તો વિકર વિનાશ થશે. તમે બાળકીઓનો ફરજ છે કે પિયર ઘર અને સાસરાના ઘરનો ઉદ્ધાર કરવો. જ્યારે કે તમને બોલાવ્યા જતા તો તમારો ફરજ છે એમનું કલ્યાણ કરવું, રહેમદિલ બનવું જોઈએ. પતિત તમો પ્રધાન મનુષ્યને સતો પ્રધાન બનવાનો રસ્તો બતાવવાનો છે. તમે જાણો છો દરેક વસ્તુ નવીથી જૂની જરૂર થાય છે. નર્કમાં બધા પતિત આત્માઓ છે, ત્યારે તો ગંગામાં સ્નાન કરી પાવન થવા જાય છે. પહેલા તો સમજે કે અમે પતિત છીએ એટલે પાવન બનવાનું છે. બાપ આત્માઓને કહે છે મને યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઈ જશે. સાધુ સંત વગેરે જે પણ છે બધાને આ મારો પેગામ સંદેશ કે બાપ કહે છે મને યાદ કરો. આ યોગ અગ્નિથી અથવા યાદની યાત્રાથી તમારી ખાદ નીકળતી જશે. તમે પવિત્ર બની મારી પાસે આવી જશો. હું તમને બધાને સાથે લઈ જઈશ. જેમ બિચ્છુ હોય છે ને, ચાલતો જાય છે, જ્યાં નરમ વસ્તુ જુએ છે તો ડંખ મારી દે છે. બાબા કહે છે પથ્થરને ડંખ મારીને શું કરશે? બિચ્છુને એટલી અક્કલ છે. તમે પણ બાપનો પરિચય આપો. આ પણ બાપે સમજાવ્યું છે મારા ભગત ક્યાં રહે છે. શિવના મંદિરમાં, કૃષ્ણના મંદિરમાં, લક્ષ્મીનારાયણના મંદિરમાં. ભગત મારી ભક્તિ કરતા રહે છે તો બાળકોને. મારાથી રાજ્ય લીધું હતું, હવે પૂજ્યથી પૂજારી બની ગયા છે. દેવતાઓના ભગત છે ને. નંબર 1 છે શિવની અવ્યભિચારી ભક્તિ. પછી નીચે પડતા અત્યારે તો ભૂત પૂજા કરવા લાગી ગયા છે. શિવના પૂજારીઓને સમજાવવામાં સહજ થશે. આ બધી આત્માઓના બાપ શિવ બાબા છે, સ્વર્ગનો વારસો આપે છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. અમે તમને બાપનો પેગામ આપીએ છીએ, સંદેશ આપીએ છીએ. હવે બાપ કહે છે પતિત પાવન જ્ઞાનનો સાગર હું છું, જ્ઞાન પણ સંભળાવી રહ્યો છું. પાવન બનવાના માટે પછી યોગ પણ શીખવી રહ્યો છું. બ્રહ્મા તનથી મેસેજ આપી રહ્યો છું કે મને યાદ કરો. બાબા કહે છે પોતાના 84 જન્મોને યાદ કરો. તમને ભગત મળશે મંદિરોમાં અને પછી કુંભના મેળામાં મળશે. ત્યાં તમે સમજાવી શકો છો પતિત પાવન ગંગા છે કે પરમાત્મા. તો બાળકોને આ ખુશી રહેવી જોઈએ કે અમે કોની પાસે જઈએ છીએ. છે કેટલા સાધારણ. શું બડાઈ બતાવે, શું પોતાની મોટપ બતાવે. શિવ બાબા શું કરે જે મોટા વ્યક્તિ જોવામાં આવે. સંન્યાસી કપડાં તો પહેરી નહીં શકતા. બાપ કહે છે હું તો સાધારણ તન લઉં છું. તમે જ રાય આપો કે હું શું કરું.
આ રથને શું શૃંગારો? તે હુસેનનો ઘોડો કાઢે છે, એમને શૃંગારે છે. અહીંયા તો શિવ બાબાનો રથ પછી બેલ બનાવી દીધો છે, બળદ બનાવી દીધો છે, અને બળદના મસ્તકમાં ગોળ ગોળ શિવનું ચિત્ર બતાવે છે. હવે શિવ બાબા બળદમાં ક્યાંથી આવશે? બેલમાં કેવી રીતે આવશે? ભલા મંદિરમાં બળદ કેમ રાખ્યો છે? શિવ શંકરની સવારી કહે છે. સુક્ષોતરમાં શંકરની સવારી હોય છે શું? આ બધું છે ભક્તિ માર્ગ, જે ડ્રામામાં નોંધ છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પોતાને પોતાનાથી પ્રતિજ્ઞા કરવાની છે કે અત્યારે અમે સાચી કમાઈ કરીશું. સ્વયંને શિવાલયમાં ચલવાના લાયક બનાવશે. સપૂત બચ્ચા, બાબા કહે છે, સપૂત બાળક બનીને શ્રીમત પર ચાલીને બાપનું નામ બાલા કરશે. બીજું, રહેમદિલ બની તમો પ્રધાન મનુષ્યોને સતો પ્રધાન બનાવવાના છે. બધાનું કલ્યાણ કરવાનું છે. મોતના પહેલા બધાને બાપની યાદ અપાવવાની છે. આજનું વરદાન, દરેક મનુષ્યાત્માને પોતાના ત્રણેય કાળોનું દર્શન કરાવવા વાળા દિવ્ય દર્પણધારી ભવ. આપ બાળકો હવે એવા દિવ્ય દર્પણ બનો, જે દર્પણ દ્વારા દરેક મનુષ્યાત્મા પોતાના ત્રણેય કાળોનું દર્શન કરી શકે. એમને સ્પષ્ટ દેખાવામાં આવે કે શું હતું અને અત્યારે શું છું, ભવિષ્યમાં શું બનવાનું છે. જ્યારે જાણશે અર્થાત અનુભવ કરશે, તે જોશે કે અનેક જન્મોની પ્યાસ કે અથવા અનેક જન્મોની આશાઓ મુક્તિમાં જવાના કારણે સ્વર્ગમાં આવશે. સ્વર્ગમાં જવાની અત્યારે પૂર્ણ થવા વાળી છે. તો સહજ જ બાપથી વારસો લેવા માટે આકર્ષિત હોવા થઈને બધા આવશે. બાપથી વારસો લેવા માટે આકર્ષિત થઈને બધા આવશે. સ્લોગન છે, એક બળ એક ભરોસો. આ પાઠને સદા પાક્કો રાખો તો વચ્ચેના બીચ ભંવરમાં મધ્યમાંથી સહજ નીકળી જશો. આજના વ્યક્તિ સારા, રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો. વારિસ ક્વોલિટી પ્રત્યક્ષ ત્યારે થશે જ્યારે આપ પોતાની પ્યુરિટીની રોયલ્ટીમાં રહેશો. ક્યાંય પણ હદની આકર્ષણમાં આંખ ન ડૂબે. વારિસ અર્થાત અધિકારી, તો જે અહીંયા સદા અધિકારી સ્ટેજ પર રહે છે, ક્યારેય પણ માયાના અધીન નથી થતા. અધિકારીપણાની શુભ નશામાં રહેશે. એવા અધિકારી સ્ટેજ વાળા જ ત્યાંના અધિકારી બને છે. ઓમ શાંતિ.